स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ शैलेष चौहान आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, समाजशास्त्र में फरीवार आज आपणे चेप्टर नंबर 3 में मळीए छीए त्यारे आपणे अन्य पछात वर्गो विषे आज अभ्यास करवाना छीए। अगाउना लेक्चरनी अंदर आपणे अनुसूचित जाति अने अनुसूचित जनजाति समूह माटे आपणे अभ्यास कर्यो। हूँ मानु छूं के अगाउना लेक्चरो आपणे आप सौए व्यवस्थित एनो अभ्यास करी लीधो हशे। विद्यार्थी मित्रों, समाजशास्त्र विषय एवो छे के आमां मोटा भागनुं आपणे प्रेक्टिकल शीखवानुं होय छे, एटले के समाजनी आजुबाजुमां रही अने शीखवानुं होय छे। आ एवो विषय छे के जेनी अंदर कायदो, कानून अने रीत रिवाजो, संबंधो आ बधी बाबतोनो समावेश थाय अने आ बधी बाबतो आपणने समाजमांथीन ज शीखवा मळे। आपणे कोई सगा संबंधनी जे प्रसंगमां जईए तो त्यांथी नवुं शीखवा मळे, कोई अलग ज्ञातिने प्रसंगोमां जईए तो त्यांथी आपणने शीखवा मळे, जाणवा मळे। कोई नवा प्रदेशमां जाओ, भौगोलिक विस्तारनी दृष्टिए जोईए तो त्यांथी पण आपणने समाज विषे कंईक नवुं आपणने शीखवा मळे। એટલે આ વિષય એવો છે કે જેટલું આપણે એ આબેહૂબ નિરીક્ષણ કરી અને શીખીએ બરોબર એટલું પુસ્તકમાંથી શીખી નથી શકાતું। પુસ્તક માત્ર આપણને રસ્તો બતાવે છે કે અહીંથી આ રીતે એ આખી આપણને લિંક આપશે કે ભાઈ ત્યાંથી આ માહિતી તમને પ્રાપ્ત થઈ શકશે। કે આ ચેપ્ટરની આપણે જોઈએ તો જે માંડલ કમિશન છે બરાબર, એની સ્થાપના ક્યારે થઈ, એની કયા કાયદા હેઠળ એને સ્થાપના કરવામાં આવી અને અધ્યક્ષ કોણ હતા। તો આપણે કાયદામાં થોડુંક એમ કે ઊંડાણપૂર્વક જઈ અને જો આપણે વાંચીએ, સમજીએ, જાણીએ તો વધારે મજા આવે। વિદ્યાર્થી મિત્રો, એટલે આ વિષયની સાથે ઇતર એટલે કે સંલગ્ન હોય એવા પુસ્તકો પણ વાંચવા જરૂરી છે। હવે આપણે આપણા મુખ્ય મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા તો અન્ય પછાત વર્ગ। આપણે બે જાતિ અથવા તો સમૂહ વિશે વસ્તી વિશે અભ્યાસ કર્યો કે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ, કે જે લોકો જે વસ્તીનો વિકાસ નથી થયો કે જ્ઞાતિના કોટી ક્રમમાં જેને નિમ્ન સ્થાને મૂકવામાં આવે છે એમાં આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિશે અભ્યાસ કર્યો। હવે એવા બે વર્ગો છે કે જેને આ વર્ગની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર સમાવેશ નથી થતો, એની સિવાયની પણ ઘણી બધી જાતિ છે, વસ્તી છે, બરોબર છે, લોકો છે, તો એનો સમાવેશ ક્યાં કરવો? તો કે એનો સમાવેશ છે એ અન્ય પછાત વર્ગની અંદર કરવામાં આવે છે કે જેને અંગ્રેજીની અંદર અધર બેકવર્ડ ક્લાસ એવું પણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અને અધર બેકવર્ડ ક્લાસ એને ટૂંકમાં OBC એવું પણ કહેવામાં આવે છે। હવે આજે અન્ય પછાત વર્ગ છે એ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોય છે। આ ત્રણ બાબતોમાં એ પાછળ હોય છે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે। એનું સામાજિકરણ એટલું બધું થયેલું હોતું નથી, એના રીત રિવાજો છે અમુક પરંપરાગત હોય છે, રૂઢિચુસ્ત જોવા મળે છે। અન્ય પછાત વર્ગની સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, પરંતુ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે। એટલે કે આ અન્ય પછાત વર્ગની કોઈ પર્ટિક્યુલર એવી યાદી નથી, પણ અમુક વિસ્તારો પ્રમાણે એ શિક્ષણ વિભાગે જે યાદી તૈયાર કરી છે એને આધારે આ પછાત વર્ગને છે એમાં અમુક જ્ઞાતિને મૂકવામાં આવે છે અને એમાં પણ ઘણી બધી વિસંગતતા જોવા મળે છે પ્રદેશ પ્રમાણે, વિસ્તાર પ્રમાણે, કે કોઈ એક વિસ્તારમાં એક જ્ઞાતિ છે એ પછાત ગણાતી હોય
તો બીજા વિસ્તારની અંદર એ જ્ઞાતિ છે એ પછાત ન પણ ગણાતી હોય, આવી વિસંગતતા આપણને જોવા મળે છે. અને આના માટે સૌ પ્રથમ જોઈએ તો કે કાકા સાહેબ કલેક્ટર કમિશનની રચના કરવામાં આવી અને એ 1953માં એ પંચ અથવા તો કમિશનની સ્થાપના થઈ અને આ કમિશનના અધ્યક્ષ કાકા સાહેબ કાલેકર હતા. આ મિશને ભારતની 2399 જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોની યાદીમાં સામેલ કરેલ છે. કાકા સાહેબ કાલેકર પંચે 2399 જ્ઞાતિને જાતિને એ અન્ય પછાત વર્ગની અંદર એ મૂકેલી છે અને આ સમયે આ જ્ઞાતિઓનું પ્રમાણ છે એ 70% જેટલું હતું. આ કમિશને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાના માપદંડો સ્વીકાર્યા છે કે જે સામાજિક કોટી ક્રમ છે સામાજિક દ્રષ્ટિએ એ નિમ્ન સ્તરે આવતા હોય અને જેનું સામાજિકરણ ઓછું થયું હોય તેમજ એ સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ પછાત હોય એવા લોકોનો એવી જ્ઞાતિનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. પણ આ કમિશનની ભલામણો છે એનો સ્વીકાર થયેલો નથી. તો કે ત્યાર પછી માંડલ કમિશન છે બરોબર, એની સ્થાપના કરવામાં આવી એટલે કે એની રચના કરવામાં આવી. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને ઈસવીસન 1979માં અન્ય પછાત વર્ગો માટે બીજા પંચની નિયુક્તિ કરવામાં આવેલી છે અને આ પંચને માંડલ પંચ તરીકે ઓળખવામાં આવે છે. આ માંડલ પંચના અધ્યક્ષ છે એ બીપી માંડલ હતા. આ પંચને માટે માંડલ પંચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ માંડલ પંચના અધ્યક્ષ બીપી માંડલના નામ પરથી એ પંચનું નામ આપવામાં આવેલું છે. આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના વિદ્વાન સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસ હતા અને માંડલ પંચને નીચે જણાવેલી કામગીરી સોંપવામાં આવેલી હતી. તો કે એની કામગીરી કઈ હતી તો કે એક તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડો એક તો નક્કી કરવા કે ભાઈ આ માંડલ પંચ છે એની કામગીરી શું, તો કે સમાજની અંદર જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે બરોબર એવી જ્ઞાતિની યાદી તૈયાર કરવી, એના માપદંડ તૈયાર કરવા અને એમના વિકાસ માટેની ભલામણો છે એ સરકારને કરવી. જાહેર સેવામાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોને નોકરીમાં અનામતની જોગવાઈ આપવી એ માટેની ભલામણ કરવી અને માંડલ પંચે નિષ્ણાંતની સમિતિ બનાવીને સમગ્ર ભારતનું સર્વેક્ષણ કરવાનું હાથ ધર્યું. આ સર્વેક્ષણનો હેતુ મેળવેલી માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાનો ખ્યાલ મેળવવાનો હતો. એટલે કે માંડલ પંચનો મુખ્ય હેતુ શું હતો તો કે ભારતની અંદર રહેલી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદી તૈયાર કરવી, એના વિકાસ માટે શું કરવું બરોબર એ માટે સરકારને ભલામણ કરવાનો હતો. માંડલ પંચે આ માહિતીના આધારે સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કરી અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરી. પેલા તો એને જ્ઞાતિને ધ્યાનમાં લીધી, એને એનું સામાજિકકરણ કેટલું થયું છે એ બાબતે એને ધ્યાનમાં લીધું. ઈસવીસન 1980માં મંડલ પંચે આ યાદી સાથે પોતાનો અહેવાલ છે ભારત સરકારને સોંપ્યો. કે એની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1979માં અને 1980માં એક વર્ષના સમયગાળાની અંદર એને આ
આખો અહેવાલ તૈયાર કરી અને ભારત સરકારને એને સુપ્રત કર્યો. ઈસવીસન 1982માં આ અહેવાલની સંસદમાં ચર્ચા કરવામાં આવી અને 13 ઓગસ્ટ 1990માં ના રોજ જાહેરનામાથી તે સમયથી ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે આ રીતે આખું મંડળ પંચના કાર્યો અને એનો અહેવાલ છે એ ભારત સરકારને એના એટલે કે એના કાર્યોની યાદી તૈયાર કરી કાર્ય પ્રમાણે આખો અહેવાલ બનાવી અને ભારત સરકારને સુપ્રત કર્યો. પછી વિદ્યાર્થી મિત્રો મંડળ પંચે જે અહેવાલ છે એ ભારત સરકારને સોંપી દીધો, બરોબર છે. તો આ મંડળ પંચે જે અહેવાલ આપ્યો એમાં અન્ય પછાત વર્ગો માટેના એને 3 માપદંડો આપ્યા છે, બરોબર. સામાજિક માપદંડ, શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ. એટલે કે વિદ્યાર્થી મિત્રો મંડળ પંચે 3 માપદંડ આપ્યા છે અન્ય પછાત વર્ગ માટે: સામાજિક માપદંડ, શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ. તો આપણે એમાં સૌથી પહેલા જોઈએ કે સામાજિક દ્રષ્ટિએ, બરોબર, એ પછાત છે એવું કયા માપદંડને આધારે કહી શકાય? બરોબર. તો એમાં એક તો જે જ્ઞાતિ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, જે જ્ઞાતિઓ કે વર્ગો પોતાની આજીવિકા માટે શારીરિક શ્રમ પર આધાર હોય, કે શારીરિક બળ કરીને શ્રમ કરીને જે લોકો ગુજરાન ચલાવતા હોય એ જ્ઞાતિને મંડળ પંચે સામાજિક રીતે એને પછાત ગણાવ્યા છે. અને જે જ્ઞાતિઓ કે વર્ગોના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય, કે જે લોકો મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને એમાં 25% મહિલાઓ અને 10% પુરુષો તથા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય એમાં 10% મહિલાઓ અને 5% પુરુષો 17 વર્ષથી નીચેની ઉંમરે લગ્ન કરેલા હોય અથવા લગ્ન ગ્રંથિથી જોડાયેલા હોય. ગ્રામ્ય વિસ્તારમાં 25% સ્ત્રીઓ અને 10% પુરુષો એ 17 વર્ષથી નાની ઉંમરે લગ્ન કર્યા હોય એ લોકોને એને સામાજિક રીતે પછાત ગણાવ્યા છે. શહેરી વિસ્તારની અંદર તો કે 10% સ્ત્રીઓ અને 5% પુરુષો કે જેમને 17 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન કર્યા હોય તેને સામાજિક રીતે પછાત ગણાવ્યા છે. પછી જે જ્ઞાતિઓ કે વર્ગો રાજ્યની સરેરાશ કરતા 25% મહિલાઓ આજીવિકા માટે જોડાયેલી હોય, કે જે જ્ઞાતિ કે વર્ગની મહિલાઓ એટલે કે 25% મહિલાઓ એ શ્રમ કાર્ય સાથે જોડાયેલી હોય, કે કુટુંબના ભરણ પોષણ માટે એ શ્રમ કાર્ય છે કરતી હોય તેવી જ્ઞાતિને એ સામાજિક પછાતપણામાં ગણાવે છે. ત્યાર પછી બીજો માપદંડ છે શૈક્ષણિક માપદંડ. એમાં રાજ્યની સરેરાશ કરતા 25% થી વધારે જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો શાળાએ ગયેલા જ ન હોય. એટલે કે રાજ્યના એવા 25% થી વધારે જ્ઞાતિઓ કે જેના બાળકો 5 થી 15 વર્ષની વય જૂથના હોય અને શાળાએ ગયેલા ન હોય, કે જે અશિક્ષિત છે, બરોબર, નિરક્ષર છે, બરોબર, એવા બાળકો ધરાવતા કુટુંબોને પછાત એટલે કે શૈક્ષણિક રીતે પછાત ગણાવેલા છે. ત્યાર પછી રાજ્યની સરેરાશ કરતા 50% થી વધારે જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય એવી જ્ઞાતિને પણ શૈક્ષણિક રીતે પછાત ગણાવેલી છે. અને ત્યાર પછી એમાં ત્રીજો માપદંડ આપ્યો છે શૈક્ષણિક માપદંડની અંદર, કે રાજ્યની સરેરાશ કરતા 25% થી ઓછા જે જ્ઞાતિઓ કે વર્ગોના બાળકો મેટ્રિક ભણેલા હોય, એટલે કે મેટ્રિક સુધી ભણેલા હોય, બરોબર છે, તેવા કુટુંબને કે જ્ઞાતિને પણ એને પછાત ગણાવેલા છે. ત્યાર પછી ત્રીજો માપદંડ આપેલો છે મંડળ પંચે આર્થિક માપદંડ, કે આર્થિક રીતે એને કઈ રીતે પછાત ગણવા.
તો એની અંદર એને રાજ્યની સરેરાશ કરતા જે જ્ઞાતિઓ કે વર્ગોમાં કુટુંબની મિલકતની કિંમત 25% કરતાં ઓછી આવતી હોય, કે જે મિલકત ધરાવે છે એવા વિસ્તારમાં છે કે જેની 25% કરતાં ઓછી કિંમત ઉપજતી હોય. પછી રાજ્યની સરેરાશ કરતા જે જ્ઞાતિઓ કે વર્ગોમાં 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય, કે જેની ભૌતિક સુવિધા છે, બરોબર, રહેણાંક માટેની એ પાકા સિમેન્ટથી બનાવેલા મકાન ન હોય, કાચા મકાનમાં રહેતા હોય, એટલે કે ભૌતિક સુવિધા ઓછી હોય. જે જ્ઞાતિઓ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને બેરોજગારીની જરૂરિયાત માટે વારંવાર લોન લેવી પડતી હોય, એટલે કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે વારંવાર એ બીજા પર આધાર રાખવો પડતો હોય, એવી જ્ઞાતિને પણ આર્થિક રીતે પછાત ગણાવેલ છે. આમ આ પછાતપણાના માપદંડો નક્કી કરતા અગાઉ મંડળ પંચે નિષ્ણાતોની સમિતિ નિમેલી છે, જેનું સર્વેક્ષણ કરાવ્યું છે. આ સર્વેક્ષણ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી છે એ તૈયાર કરેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે માંડલ પંચ છે એને આ 3 માપદંડથી અન્ય પછાત વર્ગોની યાદી છે એ તૈયાર કરેલી છે. હવે એની યાદી તૈયાર કરી માપદંડો આપી દીધા વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આ માંડલ પંચના જે કઈ માપદંડો છે, બરોબર, એનો અમલ કઈ રીતે કરેલો છે અને એમાં કયા કયા પગલાં છે સરકાર તરફથી હાથ ધરવામાં આવ્યા છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારે 13 ઓગસ્ટ 1990ના જાહેરનામાથી મંડળ કમિશનની ભલામણોનો અમલ કર્યો, એટલે કે એને સ્વીકાર કર્યો. હવે આ જાહેરાતનામાથી ભારત સરકારની સનદી જગ્યાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો માટે 27% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરી. પહેલી બાબત કે જે બક્ષી પંચ તરીકે ઓળખાય છે, SCBC, બરોબર, અને જેને આપણે ઓબીસી તરીકે અધર બેકવર્ડ ક્લાસ તરીકે પણ ઓળખીએ છીએ, એવા જે જ્ઞાતિ છે એ લોકોને સરકારી નોકરીની અંદર 27% જગ્યાઓ છે એ અનામત તરીકે આપવામાં આવેલી છે. અનામત રાખવાની આ જોગવાઈનો ભારે વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનો પણ થયેલી છે. છતાં પણ એ લોકો માટે આજે 27% જગ્યાઓ છે એ અનામત રાખેલી છે. 16 નવેમ્બર 1992ના રોજ સર્વોચ્ચ અદાલતે અન્ય પછાત વર્ગો માટે અનામત રાખવાની જોગવાઈ અંગેના બહુમતીથી આપેલા ચુકાદામાં આપણને આ પ્રમાણેની શરતો છે એ મૂકેલી છે, કે જેમાં અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભો આપવા નહીં, કે સામાજિક રીતે જે જ્ઞાતિનો જે વિકાસ થયેલો છે તેને આ અનામતનો લાભ મળશે નહીં. સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધા જ રાજ્યોની સરકારોને આદેશ આપ્યો કે અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદો તથા રજૂઆતોને ધ્યાનમાં લઈ તેમાં આવશ્યક વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવું, કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ પછાતપણામાં જે લોકોનો સમાવેશ થાય છે એને જરૂરિયાત હોય તો એવી જ્ઞાતિને એમાં ઇન્વોલ્વ કરવી, એના માટે કાયમી એક પંચ છે એ નિમણૂક કરવામાં આવેલી છે, કે સતત એ આ સમાજની અંદર આ પછાત જ્ઞાતિઓનું છે એ નિરીક્ષણ કરતા હોય છે, સર્વેક્ષણ કરતા હોય છે. અને સર્વોચ્ચ અદાલતના આદેશને ધ્યાનમાં રાખી ઈસવીસન 1993માં અન્ય પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી. જરૂરિયાત મુજબ તેની પુનઃરચના પણ કરવામાં આવે છે. અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢ્યા
આ માટે ઈસવીસન 99માં ભારત સરકારે નિષ્ણાતોની એક સમિતિ છે એ બનાવી અને એના જે સૂચનો છે એ ધ્યાનમાં લઈ અને એનો યોગ્ય અમલ કર્યો. આ સમિતિનો હેતુ છે એ વિકસિત વ્યક્તિઓને અન્ય પછાત વર્ગોને મળતા અનામતના લાભોથી બાકાત રાખવાનો હતો અને ખરેખર જરૂરિયાતવાળી વ્યક્તિઓને અનામતના લાભોથી બાકાત ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખી અને એને કાર્યો કરવાના હતા. તો આ રીતે મંડળ પંચના જે માપદંડો છે, જે સૂચનો છે, બરોબર, એનો સરકારે અમલ કર્યો, બરોબર છે, અને એ માટેના એને પગલાં છે એ હાથ ધરેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો, તો કે ગુજરાતની અંદર અન્ય પછાત વર્ગો છે, બરોબર, એ માટે સરકાર શું કાર્ય કરે છે, કઈ કઈ જ્ઞાતિને અન્ય પછાત વર્ગોમાં ગુજરાતની અંદર મૂકેલ છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા તો આ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાયના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વ્યક્તિઓને નક્કી કરવા માટે ગુજરાત સરકારે ઈસવીસન 1972માં એક પંચની રચના કરવામાં આવી. આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષી ની નિયુક્તિ કરવામાં આવી અને આ A.R. બક્ષી ના નામ પરથી આ પંચને બક્ષી પંચ તરીકે ઓળખવામાં આવે છે. બક્ષી પંચે પછાત વ્યક્તિઓને નક્કી કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી કે ગુજરાતની અંદર કઈ જ્ઞાતિ છે એ અન્ય પછાત વર્ગમાં આવે છે અને આ જે મંડળ પંચ છે એના પછાતપણાના જે એના માપદંડો છે, ત્રણેય માપદંડો ગુજરાતની અંદર અમલ કરી અને ગુજરાતના લોકોનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસને ધ્યાનમાં લઈ અને એને ગુજરાતના ની અંદર અન્ય પછાત વર્ગો છે એની યાદી તૈયાર કરેલી છે. આ સમિતિમાં એટલે કે બક્ષી પંચની અંદર એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈ પણ હતા. બક્ષી પંચે કરેલા સર્વેક્ષણમાં I.P. દેસાઈએ ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકે માનદ સેવાઓ આપી હતી. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તારાબહેન પટેલ અને એમની ટુકડીના સભ્યોએ બક્ષી પંચમાં મહત્વનું યોગદાન આપેલું છે. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા માટે જ્ઞાતિને એક એકમ તરીકે ગણી છે. જેમ આખા ભારતની અંદર આ અન્ય પછાત વર્ગો નક્કી કરવામાં આવ્યા એમ ગુજરાતની અંદર પણ અન્ય પછાત વર્ગો નક્કી કરવા માટે એકમ તરીકે જ્ઞાતિને ધ્યાનમાં લીધી છે. બક્ષી પંચે જુદા જુદા સમૂહોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરી જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળી 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાવી અને ભલામણ કરેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર અન્ય પછાત વર્ગની અંદર કેટલી જ્ઞાતિઓ આવે છે કે 82 જ્ઞાતિઓ છે એ આવે છે. ત્યાર પછી બક્ષી પંચે પોતાનો અહેવાલ ઈસવીસન 1976માં સરકારને સોંપ્યો અને બક્ષી પંચે જે 82 જ્ઞાતિઓ, વર્ગો અને જૂથો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી તેને SEBC સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ અન્ય પછાત વર્ગને OBCને બીજા નામથી એટલે કે ગુજરાતની અંદર SEBC થી ઓળખવામાં આવે છે. બક્ષી પંચે નક્કી કરેલી અને આ 82 જ્ઞાતિઓને ગુજરાત સરકારે સરકારી અને અર્ધ સરકારી ખાતાઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની બેઠકો આપેલી છે. જે જ્ઞાતિઓને બક્ષી પંચની યાદીમાં સામેલ કરવામાં આવી ન હતી તેવી કેટલીક પછાત જ્ઞાતિઓ
એ પોતાની જ્ઞાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવા પણ માંગણી કરેલી છે. આથી ગુજરાત સરકારે ઈસવીસન 1981માં સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા ન્યાયમૂર્તિ રાણેના અધ્યક્ષ પદે રાણે પંચની નિમણૂક કરવામાં આવેલી છે. એટલે કે જે આ 82 જ્ઞાતિ સિવાય અલગ જ્ઞાતિએ પણ રજૂઆત કરેલી કે ભાઈ અમને પણ આ અન્ય પછાત વર્ગમાં સમાવેશ કરી લ્યો, તો આ બધાના માપદંડ નક્કી કરવા માટે એની તપાસ કરવા માટે ગુજરાત સરકારે 1981માં રાણે પંચની છે એ રચના કરી. આ પછીના સમયગાળામાં ગોપાલકૃષ્ણ કમિશન અને સુગ્યાબહેન ભટ્ટ કમિશનની પણ નિમણૂક કરવામાં આવેલી છે. ઈસવીસન 2004માં ગુજરાતમાં 135 જ્ઞાતિઓનો સમાવેશ અન્ય પછાત વર્ગની યાદીમાં થયેલ છે. વર્તમાનમાં અન્ય પછાત વર્ગની યાદીમાં 145 જ્ઞાતિઓ છે. એટલે કે હાલની પરિસ્થિતિ એ જોતા ગુજરાતની અંદર 145 જ્ઞાતિ એવી છે કે જે અધર બેકવર્ડ ક્લાસમાં આવે છે, એટલે કે અન્ય પછાત વર્ગની અંદર સમાવેશ થાય છે, અને જેમને 27% લેખે શિક્ષણ, સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રે અનામતનો લાભ મળે છે. અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક, સામાજિક અને રાજકીય રીતે અનામત કેટલું મળે છે? તો કે 27% મળે છે. આ અનામતનો લાભ આપતી વખતે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવે છે. કે જ્યારે અનામતનો લાભ આપવામાં આવે છે ત્યારે એકમ તરીકે આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. ક્રિમિલેયરમાં આવતા લોકોને અન્ય પછાત વર્ગોનો અનામતનો લાભ મળતો નથી. કે જે લોકો બરોબર ઉચ્ચ જ્ઞાતિમાં ગણાય છે તેને અનામતનો લાભ છે એ મળતો નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર 145 જ્ઞાતિ છે એ અન્ય પછાત વર્ગોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બંધારણની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગો માટે કયા કયા કાયદાઓ લાગુ પડ્યા છે, કયા કયા કાયદાઓની સ્થાપના થયેલી છે, બરોબર, સરકાર એ માટે કયા પગલાઓ લે છે, બરોબર, તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ.